Namaste students. In last video, I explained box sizing property and positioning property. Now, in this video, I'm going to explain last topic of this chapter. That one is media query. Okay, media query. Media queries are useful when you want to modify your site or application depending on device general type. That means like તમે કોઈ પણ વેબસાઇટ જે છે એ ઓપન કરાવડાવો છો મોબાઈલમાં, એ જ વેબસાઇટ મે બી તમે ઓપન કરાવડાવી શકો લેપટોપમાં, ઓર તમે ડેસ્કટોપ ઉપર જાઓ ઓર ટેબ્લેટ પર જાઓ તો તમે different devices na use karo છો. You are using different devices and its size is also different. So how output will be displayed to the user? If we will not use media queries, then it will not display output properly for every devices. એટલે કે જો આપણે મીડિયા ક્વેરીનો યુઝ નહીં કરીએ તો એવું થઈ શકે છે. ઇટ ઇઝ પોસિબલ કે ત્યાં એવું થઈ શકે છે કે દરેકમાં આઉટપુટ આપણને પ્રોપરલી ડિસ્પ્લે ન થાય. લાઈક તમે ડેસ્કટોપ માટે વેબસાઇટ બનાવો છો, એનું રિઝોલ્યુશન એક છે અને તમે બીજા ડેસ્કટોપમાં જ તમે વર્ક કરો છો અને એનું રિઝોલ્યુશન આખું અલગ છે અને સ્ક્રીનની સાઇઝ વધારે છે, તો એટ ધેટ ટાઈમ આઉટપુટ આપણને પ્રોપરલી ડિસ્પ્લે નહીં થાય. તમે ઘણી વખત આવી વેબસાઇટમાં નેટ ઉપર જોતા પણ હશો કે લાઈક કોઈ વેબસાઇટ જે છે એનું આઉટપુટ આપણને કોમ્પ્યુટર ઉપર પ્રોપરલી મળતું હોય, મોબાઈલ ઉપર આપણને આઉટપુટ પ્રોપરલી ન મળતું હોય, એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એનું રીઝન એ જ છે કે ત્યાં રિસ્પોન્સિવ આપણને આઉટપુટ નથી મળતું, અને આપણે રિસ્પોન્સિવ કહેશું. રિસ્પોન્સિવ web design responds to the needs of the users and the devices they are using. The layout changes based on the size and capabilities of the device. For example, on a phone, users would see content shown in a single column, and in a tablet might show the same content in two columns. That is possible. એવું પોસિબલ થઈ શકે છે કે તમારે એક વ્યૂ જે તમને ફોનમાં મળતો હોય એ ટેબ્લેટ ઉપર અલગ મળતો હોય, લેપટોપ ઉપર તમને અલગ વ્યૂ મળતો હોય, તેવું પોસિબલ છે. A multitude of different screen sizes exist across phones or tablets or desktops or ટીવી ઉપર પણ તમને ખ્યાલ છે કે એમાં આપણે વેબસાઇટ ઓપન કરી શકીએ છીએ. Screen size are always changing, so it's important that your site can adapt to any screen size today or in the future. In addition, devices have different features with which we interact with them. For example, on mobile phone we are using touch screen, right, where maybe we cannot use touch screen in desktop or laptop, depends on device. એમાં પણ ટચ સ્ક્રીન આવે છે, પણ ડિવાઇસમાં જો ટચ સ્ક્રીન હશે લેપટોપમાં કે ડેસ્કટોપમાં તો આપણને ત્યાં ટચ સ્ક્રીન સપોર્ટ કરશે. અધરવાઇઝ ન હોય તો આપણે કીબોર્ડ અને માઉસથી વર્ક કરતા હોય તો એ રીતે પણ વર્ક થઈ શકવું જોઈએ. તો આ બધું જે છે એ રિસ્પોન્સિવ ડિઝાઇન જે છે એ સપોર્ટ કરે છે અને જે આપણે મીડિયા ક્વેરી થ્રુ અપ્લાય કરી શકીએ છીએ. નાઉ આઈ એમ ગિવિંગ વન એક્ઝામ્પલ ઓફ મીડિયા ક્વેરી. એક મીડિયા ક્વેરીનું એક્ઝામ્પલ આપું છું, સમજાવું છું. હું અહીંયાથી એક પેલા ફાઇલ ક્રિએટ રાખી જ છે, HTML ફાઇલ, ટાઇટલ એક્ઝામ્પલ ઓફ મીડિયા ક્વેરી. I am adding style tag here. One more thing about media query. Media queries is introduced in CSS2
but it is after that it extended in CSS3 એટલે કે CSS3 માં એના વધારે ફીચર્સ ત્યાર પછી એડ થયા. મીડિયા ક્વેરી થી આપણે જે છે હાઇટ વિડ્થ ને ચેક કરાવડાવી શકીએ છીએ રિપોર્ટનો ડિવાઇસનો, રિઝોલ્યુશન ચેક કરાવડાવી શકીએ છીએ. જનરલી મીડિયા ક્વેરી આપણે એનો એક્ઝામ્પલ જોવું હોય ક્લિયરલી તો એ જ પેજ આપણે ડેસ્કટોપ પર રાખી શકીએ, એટલે કે આઈ મીન કોમ્પ્યુટર પર રાખી શકીએ, ડેસ્કટોપ or લેપટોપ, એન્ડ એ જ આઉટપુટ આપણે મોબાઈલમાં જોઈએ તો બે વચ્ચેનું ક્લિયર ડિફરન્સ આપણે જોઈ શકીએ. પણ અત્યારના આપણે હાઇટ અને વિડ્થ ઉપર ચેક કરીએ. જનરલી એની સ્ક્રીનની સાઇઝ કેટલી છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય તો આપણે અહીંયા હાઇટ વિથ લેસ અને આપણે બે રીતે જોશું કે એક લેસ રાખશું ને એક વધારે રાખીને ત્યાં જોઈ જોશું. ઓકે, તો અહીંયા આપણે થોડીક પહેલા ટેક્સ્ટ એડ કરાવડાવી દઈએ અને ટેગ થોડાક યુઝ કરી લઈએ. I'm using here H1 and H2 tag. Saving this file. Now I am applying style for it. To apply style, we need to use @media, then screen and minimum width is 400 or 500 pixel. Then we will change background color. So body background dash color, and I am selecting this color aqua. If screen size is less, then color will be applied if 500 or less, or by default it will show color body tag. આપણે એક બીજો કલર અપ્લાય કરી દીધો છે ત્યાં, અને એને આપણે સેવ કરી અને આઉટપુટમાં ચેક કરીએ. F12. Okay, now currently it's showing you need to check in code. Let's increase in size. અહીં આપણે 500 છે એટલે થોડીક સાઇઝ વધારે રાખી, કે 500 મોબાઈલ ઉપર આપણે ચેક કરતા હોય તો વધારે રહેશે ઈઝી. સેવ રાખું છું અત્યારે 800 પર. Save and refresh. Okay. When size is greater than 800 pixel in width, okay, in width, if it is greater than 800 pixel, then color is aqua, and less than 800, then color will change. આપણે અહીંયા જે કલર સેટ કરાવડાવ્યો હશે એ કલર આપણને અહીંયા શો થઈ જાય છે. બાય ડિફોલ્ટ બોડીમાં કલર શો થવો જોઈએ, પણ જો બીજો કલર આ અપ્લાય કરવો હોય તો એના માટે શું રિક્વાયરમેન્ટ છે? ફર્સ્ટ અહીંયા આપણે પાસ કરીએ છીએ સ્ક્રીન.
Now what is screen that I am explaining first? There are four possible values. First one is all, second print, third one screen, and last one is speech. All used for all media type device. Print will used for printers only. And I am here passing screen. It is used for computer screen, tablet screen, or mobile phone screen. And for speech value, last one, used for screen readers that reads the page out loud. એટલે આપણે જનરલી અહીંયા સ્ક્રીનના યુઝ કરીએ તો આઉટપુટમાં આપણને ડિસ્પ્લે થઈ શકે કે કેવી રીતના એની ઇફેક્ટ આવે છે. તો અહીંયા આપણે એક કલર અપ્લાય કરી અને જોયો કે મિનિમમ વિડ્થ જે છે એ ચેક કરે છે. સ્ક્રીન પરની જો મિનિમમ વિડ્થ 800 હોય તો એક્વા કલર અપ્લાય કરવો, અધરવાઇઝ બેજ કલર જે છે એ અપ્લાય કરવો. જેવી રીતના આપણે અત્યારે એક સિમ્પલ કલરનું એક્ઝામ્પલ જોઈએ છીએ એવી રીતના પોસિબલ છે કે તમે આખું મેનુ પણ ક્રિએટ કરાવડાવી શકો ઓર કોલમ જે છે ડિવાઈડ કરી શકો, કોલમ અપ્લાય કરી શકો, કેટલી કોલમ આપવી છે તમારે, તો એ પોસિબલ થઈ શકે છે. આ એક સિમ્પલ આપણે એનું એક્ઝામ્પલ જોઈએ છીએ. આવી રીતે જેવી રીતે રિક્વાયરમેન્ટ હોય એવી રીતના આપણે મીડિયા ક્વેરીઝનો યુઝ કરી શકીએ છીએ અને રિસ્પોન્સિવ ડિઝાઇન જે છે એ ક્રિએટ કરી શકીએ છીએ. અહીંયા આપણું ચેપ્ટર 4 CSS કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ કમ્પ્લીટ થાય છે. એટલે આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.